હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી કામ આપું છું. અત્યારનું આપણે બધું વાસણ એવું બધું ઉટકી નાખ્યું છે અને ક્યારનું સિરાય પણ લીધું છે. તો આજે બધા બોટાદ જવાના છે શોપિંગ કરવા, લગ્નને કપડાને બધું ખરીદવાનું છે. તો બધા ટેમ્પીમાં જવાના છે. તો હું અને જલપાબેન બે ઘરે રહેવાના છે. જલપાબેન વાળે છે અને આપણે ઢોરમાલને હાંસવાના છે. તો બધા જો અત્યારમાં કપડાં પણ ધોઈને સૂકવી દીધા છે અને જો ટેમ્પી પણ આવી ગઈ છે. અને આ બધા જો તૈયાર થાય છે અંદર ઘરમાં. તો આ બધા તૈયાર થાય છે, કપડાં લેવા જાય છે, તૈયાર થઈ જશે અને બધા રાયલા જાય છે. ટેમ્પી બેસી જાય બધા. તો આપણે ઘરે રહેવાનું છે, ઢોરમાલને હાંસવાનો છે ને હમણાં બેન જલપાબેન વાડી આવી જશે. પાણી પાવાનું છે ઓલામાં છીણામાં, તો એ હમણાં જવા દેશે. લાઇટ પણ આવી ગઈ છે. તો બધા વીઆઈએસ કપડાં લેવા. તો આપણે ઘરે રહેવાનું છે. આપણે ઢોરમાલ જો નીણ પણ નાખી દીધી છે ને ખાવા મળ્યા છે. અને તો હવે આપણે વાસીદું કાઢવાનું છે. તો કાઢી લઈએ. અત્યારે 10 વાગે જેવો ટાઈમ થઈ જશે. કાંઈ સા પીવાનો કાંઈ આપણે ટાઈમ છે નહીં. તો હવે આપણે નીણ નાખી દીધી. તો વાસીદુને એવું કાઢવાનું છે. તો ભેંસ સીવણે છે, જો બધું છે નાનું એવું. તો હવે આપણે વાસીદુને એવું કાઢી લેવી અને સરસ મજાનું વાળ પણ નાખ્યું. અને બીજી નીણ વાળા જવાનું છે. તો જવા દેવી અને પછી ત્યાં નીણને એવું વાઢવી ત્યાં જેવો ટાઈમ થઈ જાય. અને પછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. તો હવે આપણે વાસીદુને કાઢી નાખીએ અને પછી પણ નીણ વાઢવા જવાનું છે. બાજરીને એવું વાઢવાનું છે. તો વાઢી લેવી. પહેલાં તો આપણે સરસ મજાનું વાસીદું કાઢી નાખી. સવારમાં તો કાઢ્યું હોય, ત્યારે પાછા વાસીદું થોડુંક છે રહી ગયું છે. તો કાઢી લેવી અને પછી નીણ વાઢ લેવી. અત્યારે જેવો ટાઈમ થઈ ગયો છે. તો ઢોરને આપણે પાણીને નીણ પણ નાખી દીધી છે અને ખાવા મળ્યા છે. અને નીણની ક્યારનું વાઢી લીધું છે. તો આપણે બટેટા બાફવા મૂકી દીધા છે ગેસ ઉપર. તો ખાલી બે બેનું સીવી, હું અને જલપા સીવી. એ હમણાં 12:30 જેવો ટાઈમ થશે. તો એ પણ વી આવશે. તો આપણે ખાલી ભૂંગળા બટેટા બનાવવાના છે. બે બેનું છે એટલે બીજું કંઈક બનાવવું નથી. શાક રોટલીને એવું કંઈ બનાવવું નથી. આજ તો કાંઈક સારું ખાવી એવું મન થાય છે. તો આપણે ભૂંગળા બટેટા બનાવી છીએ. હમણાં રસોઈ બની જાય એટલે પછી જમી લઈશું. તો રસોઈ બની ગઈ છે. તો રસોઈમાં ભૂંગળા બટેટાને બનાવી છે. તો આપણે જમી લેવી. અત્યારે જો 3 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં તો આપણે પેલા ઢોરમાલને હાંસવાના હતા. ઢોરમાલને પેલા નીણ નાખી દીધી અને સરસ મજાનું વાળ નાખ્યું અને વાસીદું પણ કાઢી નાખ્યું. અને આપણે એટલી હાઠી પણ ભાંગી નાખીએ ને જો ભારા બાંધી દીધા છે. તો હમણાં નીણ ખાઈ લે એટલે પછી પાવાના, પછી પાછી નીણ નાખવાની, પછી પાછા એક વખત નીણ નાખવાની છે. તો અત્યારે બધું કામ પૂરું કરી નાખ્યું છે. કપડાને એવું પણ લઈ લીધા છે. હંકેલવાના બાકી છે. તો આપણે ચા બનાવવા આવી જશે. ચા પી લેવી. એક ગ્લાસ ઘરે દૂધ નાખી દીધું છે. તો ચા પી લેવી અને પછી નીણ વાઢવા જવાનું છે. ને થોડીક ખાઠી પણ ભાંગવાની છે. તો એ બધા ભારા હારકા બાંધી દેવી. તો હવે તો આપણે પહેલાં ચા પી લેવી, પછી નીણ વાઢવા જવાનું. નીણ વાઢી લેવી. તો આપણે જો નીણ વાઢીને વ્યાય છે ને હુડો છે. તો હુડા દ્વારા આપણે કાપવાની છે. તો હવે કાપવા મળવી. જો આવી રીતે કટિંગ થાય છે. સરસ મજાની કટિંગ કરી નાખ્યું એટલે ગમવા. તો ફાઇનલ નીણ સરસ મજાની કટિંગ પણ થઈ ગઈ છે. તો આપણે ઢોરને એક નીણ કરવાની છે. તો બધા ઢોર નીણ ખાઈને ઊભા રહી ગયા છે. અને પાણી પણ પી લે કુંડુલીમાં, હાથે પાણી પી લે. તો હવે લીલું નાખવાનું છે. તો નાખી દેવી. અને હવે એટલી નીણ વાઢી છે હાંજાટું. તો હજી થોડીક વાઢવાની છે. તો હજી કાંઈ કપડાં લેવા જશે કાંઈ બોટાદ, હજી કાંઈ આવ્યા છે નહીં. એવું લાગે છે કે હાંજે આવી છે. આપણને કાંઈ ઢોર દાતા આવતો નથી. એટલે એ આવીને બધા ઢોર દોવાના છે. તો મારી બેન આવીને દોઈ નાખશે. મોડું થશે પણ આવીને દોઈ નાખશે. તો હવે આપણે નીણ નાખી દેવી અને પછી નીણ વાળવા જવા દઈશું. તો 6:45 જેવો ટાઈમ થયો છે અત્યારે. તો હવે આપણે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. તો મારી બેન હમણાં વાડીથી વી આવશે. તો આપણે લોટને એવું બાંધીએ.
તો પહેલાં તો મારી બેનને ફોન કરી દો બોટાદ જશે ના કે બધા હાટ રસોઈ બનાવવાની છે કે નહીં, પછી ખબર પડે કે કેટલો લોટ બાંધો, બધા હાટ બાંધો તો થોડોક ઝાઝો બાંધવો પડે. તો કોલ કરું અને પછી પૂછી દો કે આ વહેલા આવવાના છે કે મોડું થશે. તો બેન હમણાં વાડીએ ગઈ છે, એ પણ વિયાશે. તો હવે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવવા મળવી. તો આપણે ખાલી એક ભેંસ દોઈ નાખી, બીજા બધા કાંઈ દોવા દે નહીં. એક ભેંસ હતી એ આપણને દોવા જતી હતી એટલે પહેલી વાર મેં સલભાબેનની બેન થઈ દોઈ લીધી છે અને રસોઈ પણ બનાવી નાખી છે. મારી બેનનો ફોન આવ્યો હતો કે મેં ભૂંગળા બટાટા લઈને આવી છીએ. તો એવું પહેલાં તો રસોઈ બનાવી નાખી, તો એને પછી ભૂંગળા બટાટા લઈ લીધી કે રસોઈ બનાવી નથી, તો એમ બનાવી નાખી છે. તો ભૂંગળા બટાટા આપણે તો બપોરે ખાધા હતા એટલે હવે આપણે થોડાક ખાશું. બહારના અને ઘરના સ્વાદ કંઈક અલગ હોય. તો આપણે રસોઈમાં જો સરસ મજાનું બટાટાનું શાક બનાવી નાખ્યું છે. સરસ મજાનું બટેટાનું શાક છે અને સરસ મજાને ઘઉંની રોટલી બનાવીને વિયાય છે. તો ધોવાળા નીકળે છે. તો સા ને એવું બધું બનાવવાનું બાકી છે. તો હજી આપણે એક ભેજ દઈ છે એ કાંઈ દૂધ આપણે સા બનાવતા નથી, હમણાં બેન આવશે તો સા ને એવું બનાવી નાખશું. તો વાળું પણ તૈયાર છે. તો હમણાં જે બધા આવશે એટલે સાથે જમી લઈશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તે વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફ્રી મળશું નવા વ્લોગ સાથે. બાય બાય.